સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ્સ. તો ગાઈઝ, તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. પહેલાં તો બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ, વાગ્યા છે 6:30. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તમે બધા ઠીક હશો, હું પણ ઠીક છું. તો સવારમાં એક પપ્પા ફરે છે ચા મૂકવા માટે અને ચા પીવા માટે. તો પપ્પા દૂધ લઈને આવશું. એક શેતાજી સવારમાં પોસ્ટર બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો સવારમાં શેતાજી મારા મોચામાં જઈ અને પોસ્ટર બનાવવા માટે ઊંઘ્યા છે. અને એક માજી કરું છું બ્રશ. અને અહીંયા પ્રકાશ ઉઠી ગયો છે અને બ્રશ કરી લીધું છે. પ્રકાશ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો પ્રકાશ તો સવારમાં વિડીયો શૂટિંગ કરવાનું છે, એટલે આજે વહેલા ઉઠે જ નહીં કોઈ વિડીયો શૂટિંગ કરવાનું છે ને. તો આજે વિડીયો શૂટિંગ કરવાનું છે, એટલે પ્રકાશ સવારમાં વહેલા ઉઠ્યો છે. તો હું અહીંયા આવું કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છું, નહીં ધોઈ. તો આવું જવાનું છે કોલેજમાં. તો હું ત્યાં દૂધ ભરી આવું, દૂધ ભરીને આવીને પછી કોલેજમાં જાઉં. તો એકણ તો પપ્પા દૂધ લઈને આવું છે, દૂધ મેળવા છે ફ્રીજમાં. તો ફાઇનલી ગાય શેતાજી, પ્રકાશ ને મમ્મી 3 જણો ખાવા માટે બેસી ગયો છે. અને હું એવું બેહું ખાવા માટે. તો રીંગણ અને ટામેટાનું શાક બનાવ્યું છે મિક્સ, અને ગવાનો રોટલો બનાવ્યો છે. તો આ 3 જણો ખાવા માટે બેસી ગયો છે અને હું એમ બેહું છું. તો શેતાજીને વિડીયો શૂટિંગ કરવા જતા. શેતાજી કેટલા વિડીયો બનાવ્યા? 2. તો 2 વિડીયો શૂટિંગ કરીને આવ્યા છે. ગરમી વધારે પડે છે બહાર, તો શેતાજીને ઘેર આવતા રહે નહીં કોઈ. તો અમે 2 જણા ખાવા માટે બેસ્યા છે, મમ્મીએ બેસી છે. તો હું એવું ખાઈ લઉં. તો ફાઇનલી ગાઈસ, અકન પ્રકાશ શું કરે છે? આપણો પ્રકાશ પાંજીએ. તો પ્રકાશ શું કરે? ઊંડું બનાવું. તું તો નહીં બનાવતો કે? તો ગાઈસ, પ્રકાશ બનાવે છે કુંડું સ્પેશિયલ પક્ષીઓનું પાણી પીવા માટે. શું કેવું? ગરમી પડે એટલે બનાવવું પડે. આપણે તો માટલામાં પી લઈએ, પણ એમાં પીવું. તો પ્રકાશ બનાવે છે અને ત્યાં લગાવવાનું છે. જૂનું હતું એ કણ જ નહીં કોઈ, એ જ લગાવવાનું છે. ઈ જ લગાવવું પડે. તડકો છે પણ ડેલી ભરી ગાલવાનું થોડી વાર. તડકો છે પણ ઈ કણ આવશે એટલે એટલે છે ને થોડો ભરી દેવાનો. હા, ભરી જ દેવાનું એટલે ડેલી ભરવાનું. સવારે વખત ભરી દેવાનું એટલે છે ને ગરમ ના થાય. ગરમ ના થાય એટલે પીવું. હું કેવું? તો રેડી થઈ ગયું. અને પેલું શું બધવાનું છે? પંખી ઘર. ફીગર ચોક વધ્યો હોય આ લેબડો ના ચાલે બધે આટલા હોય નહીં. તો આ તો કમ્પ્લીટ થઈ ગયું છે. તો હું પ્રકાશ બધવાનું છે. પાણી ભરીને અમે બતાવીએ તો કે શોકણ બધે નહીં. તો જો શેતાજી તો બેઠા છે ને, કારણ પ્રકાશ તો સરસ મજાનું કામ કર્યું છે. સેવાનું કામ કહેવાય યાર. આપણે તો જાણે પી લઈએ, પણ પક્ષીઓ શેમાંથી પીવું? અને ગરમી બહુ પડી રહી છે, એટલે આવું બધું જરૂરી છે. તો મિત્રો, તમાર પાસે આવું ના હોય તો ગમે ત્યાંથી લાઈન પહોંચજો. ના હોય તો હા, ડબલું લાઈન કાપીને બની શકો તો એમાં પક્ષીઓ પાણી પીવું. તો ચાલો આપણે પહેલાં પેલું ગોળી નાખીએ નહીં. તો ગાઈસ, સરસ મજાનું કુંડું આગળ બધી નાખ્યું છે. અને આ તો નીકળતું નહીં. હા, નીકળી. તો ગાઈસ, આર્યું જૂનું હતું, પણ આર્યું તૂટી ગયો તો વાયર, એટલા માટે એને નીચે મેળ દીધું. અને આર્યું નવું છે ને, એવું લગાવી દીધું છે. તો સરસ મજાનું એવું બધું છે કે વૈકણ પક્ષીઓ બેહ તો ભય પડ્યું ના, એવું મજબૂત બધું છે. તો ફાઇનલી ગાઈસ, હું તો પેલું કુંડું લગાવી હું ખેતરમાં રહું છું. તો ખેતરમાં આપણે પાણી તો રાતી વાળવાનું છે. તો પપ્પા લસકા બાજરી પૂંખ્યું છે. તો ખાલી સ્પેશિયલ લસકા બાજરી પૂંખ્યું છે, એમાં ખોડી ફેરવવાની છે. કારણ કે પાછું ટ્રેક્ટર બોલાવવાનું નહીં, એટલા માટે ઘડી ટ્રેક્ટર ભાગી ના નાખે, એટલા માટે બોલાવવાનું નથી. તો એકણ પપ્પા લસકા બાજરી પૂંખી રહ્યા છે. અને નેક તો હું કાલે બધી હતી, અને રાત્રે પાણી વાળવાનું છે, એટલા માટે તો પપ્પા લસકા બાજરી પૂંખી રહ્યા છે. અને પાણી રાત્રે વાળવાનું છે. તો પપ્પાને આપણે પૂછીએ કેટલું પૂંખ્યું. પપ્પા બધા શાળામાં પૂંખી? હા. તો પપ્પાએ તો પૂંખી દીધી, અને મમ્મી તો છે ત્યાં સાલ લેવા દે. તો પપ્પાએ ત્યાં પૂંખી દીધી. તો આપણે તો પાઇપો લગાવીને લે, એટલે સીધું રાતે 11 વાગે લાઇટ આવે એટલે પાણી ચાલુ થઈ જાય. તો કઈ પ્રકાશ ને શેતાજી બે વખત બેઠા છે. પ્રકાશ તો મેચ જોવે છે, અને સૃષ્ટિ જો થાય. સૃષ્ટિ તો સૃષ્ટિ શું થાય? આપણે સૃષ્ટિને પૂછીએ શું કામ થાય છે? હા, શેમ? હા, રમવા દે મને કે ગોળી પટી. તો સૃષ્ટિ તો રમવા માટે જાય છે.
તું લેતા જા, હું ગાય દોવા બેહું. તો એક મમ્મી ગાય દોવા છે, તો હું ગાય દોવા માટે બેહું છું. તો મમ્મીને બે ગાય દોઈ નાખીએ. તો ચલો પહેલાં હું ગાય દોઈ નાખું. તો ગાય ગાયો દોઈ નાખી છે અને સૃષ્ટિ વગર રમે છે. સૃષ્ટિ રમે છે તો હવે સૃષ્ટિ તો સંપલે નાખી દે છે. તો હવે શેઠાજી અને પ્રકાશ બે જણા મેચ જોઈ રહ્યા છે, કારણ કે બે મેચના બહુ શોખીન છે એટલે મેચ જોઈ રહ્યા છે. તો પપ્પા તો ખેતરમાં જ્યાં છે પાળીઓ બધવા માટે, અને કન મમ્મી ભેહ દોવા માટે જતી રહી છે. તો મમ્મી તો ભેહ દોવા માટે તો ભેહનું ભી કરે છે. મમ્મી ભેહ દોવાય, ગાય તો દોઈ નાખી આપણે બે હોય, ગાયો તો દોઈ નાખી. તો મમ્મી આવી છે ભેહ દોવા માટે નહીં. તો મમ્મી ભેહ દોવા એટલે કે હું પેલા મેચ જોઉં છું, કે હું એ મેચ જોવા જાઉં. અને કારણ આપણે જોઈએ સૃષ્ટિ શું કરે છે. સૃષ્ટિ શું કરે છે? હા, શું થાય છે? હા, તો સૃષ્ટિ તો 4 વાટવા જાય છે. શું વાત છે? તો સૃષ્ટિ જાય છે 4 વાટવા માટે અને મમ્મી જાય છે ગાય ધોવા માટે. અને અરે બે ના ગાય નહીં, ભેંસ ધોવા. અને આ બે જણા મેચ જોવું. તો મેચ જોવા છે. પ્રકાશ કોણ જીતશે એવી તને શક્યતા લાગે ખરી આમ? હા, કોઈ શક્યતા લાગે જ નહીં, કારણ કે શક્યતા તો શું જ લાગે, તું થોડો એમ્પાયર છે. અને વૈકન તો છે ત્યાં તો જો, તો હવે તો સૃષ્ટિ બેસી છે લખવા. લોકો વેકેશનમાં ફરવા છે ને એટલે સૃષ્ટિ વેકેશનમાં લખવા બેઠી છે. તો સૃષ્ટિ તો ફતેપુરથી આવીને એટલે એના મમ્માના ઘેરથી આવીને અને વચવા માટે બેસી છે અને લખે છે ને વચે છે. તો ચલો હું તો દૂધ ભરવા માટે નીકળું. મમ્મી અને પપ્પા બે જણા ખાવા માટે બેસી ગયો છું. ભીંડાનું શાક બનાવી છે સરસ મજાનું. તો આ બે જણા ખાવા માટે બેસ્યા છે. અને એકંદ તો પ્રકાશને શેઠાજી બે જણા બેઠા છે. પ્રકાશને તો ફોન આવ્યો છે એના મિત્રનો, તો વાત કરે છે પ્રકાશ તો શેઠાજીને બે. એકણ સૃષ્ટિ તો ઊંઘી દે છે. તો સૃષ્ટિ તો કમ્પ્લીટ ઊંઘી દઈશ. ખાવા નહીં? હા, ખાવા નહીં. તો આમ ખાવાનું છે હજી, અને અમારે બાકી છે ખાવાનું. અને માજી છે તો માજી તો ત્યાં બેઠો છું. તો આ બધાને ખાવાનું છે, હજી ઓને ખાવાનું છે અને અમારે ખાવાનું છે. તો ચલો અમે ખાઈ લઈએ પહેલાં. પ્રકાશ પણ ખાવા માટે આવી ગયો છે અને હું એ આવી ગયો. તો ભીંડાનું શાક બનાવ્યું છે. તું બનાવ્યું તો મમ્મીએ બનાવ્યું? મમ્મી. શું બનાવ્યું? વ્યવસ્થિત છે. તો પ્રકાશ આવીને ખાવા માટે બેસી ગયો છે. અને સૃષ્ટિને તો ઊંઘી ગયો છે. અને શેઠાજી હજી આવ્યા નહીં કોઈ. શેઠાજી જ્યાં છે વાટકો લેવા. શેઠાજી આવી ગયા. તો બેના બે વાટકા લઈને એના કરતાં તગારું લાવું ચાલે. તો શેઠાજી એને શાક કાઢવા માટે જ્યાં છે. અને અમે પ્રકાશને બે તો બેસી ગયા છીએ. નહીં કાઢ્યું. તો અમે ખાવા માટે બેસી ગયા છીએ પ્રકાશને બે જણા. તો અમે ખાઈ લઈએ.